व्हाट्सअप, गुड मॉर्निंग, हाउ आर यू डूइंग, व्हाट आर यू डूइंग। तो हमारी बस आई गई है और અત્યારના વાગ્યા 5 સવારના અને बस हमारी ऊपर से तुंगनाथ जाने के लिए, तो देखते रहना, ठीक है। ये खड़ी हमारी बस और ये दूसरी बस है किसी की। ये बड़ी लाइन में इधर बस भी रहती है, तो बुकिंग करवाया हो ना तो आइकन देती रहनी चाहिए लाइन में टिकट, देख लो। Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Let the music guide. જે ખાવું હોય તું ખાય એમ હું ખાઈ દઈશ. તો કઈ સદારી નાસ્તો કરવા માટે હવે ઉપર પહેલો હોલ્ડ યુ કેન સી હોય જો વિમલ મળે, કાંચન મળે. હા જે લેવું હોય લઈ લે. શું લીધું? મારે એક વેફર લઈ લે. એરી લે, મોરી લે, તીખી લે કે અને એક કારી કુરકુરિયા લઈ લઉં. और गाइस બીજી કોઈ ખાવું હોય તો કે હળો. અને આ મારી બધી બસો જે બુકિંગ કરેલી હોય ને હોય ઊભી રહે જો. હા ભાઈ, હું તમને હવે નજારો બતાવું બહારનો જો ખાલી.
તો ગાઈસ હવે અમે નાસ્તો કર્યો. હું આપણે નાસ્તો કરેલે કાકડીની ડીશ ખાધી, પછી સોડા પીધી અને આર્યો કટકો શું ખાય લે પેલું શું કહેવાય ડ્રીમ રોલ. અને બસની અંદર અમે 1 કલાક જેવું ઊંઘી ગયા. મજા આવી જઈ ઊંઘવાની. અને બસ રહી ને ધમક કરતી જાય. પૈસા આલવાના આવું યાર. તો ગાઈસ પૈસા આલી આવું ત્રણ પાય. તો ગાઈસ અમારી બસ રહી ને બધું તમને બતાવું. જો આ આખો રોડ રહ્યો ને આ બધું આમથી આમ ફરી ને આ જશે. જો ઝૂમ કરું એ આ ગાડીઓ આવે જો. પછી અહીંથી ફરી આ બાજુ જશે. આ બધા તમને રોડ જે દેખાય ને આ બધા એ આ જે રોડ રહે ને આમથી આમ ફરીને જશે ગાઈસ. તો અને એક સાઈડ ડુંગર એ વચ્ચે રોડ અને એક સાઈડ નદી છે ખુદી આવું જશે ગાઈસ. તો યો ગાઈસ કહી દો ખાલી યો. મજા આવે હો. तो गाइस इसी के साथ 5 मिनट के लिए गाड़ी रोकी है पहाड़ों के बीच में. देखो ये बहुत मजा आ रहा है. બધા ફોટા પાડતા है કંજવા અને બધા ઘણા બધા આમાંથી જૂના ઘટના છે ગાઈસ. આખી બસ અડધી બસ આખી ગુજરાતીથી ભરેલી. લોકેશન જો. તો ગાઈસ આ તો ઊભી રાખી હતી તને ખબર પડી પંચર હે બસમાંથી. હવે આ પંચર કરે જો. નંબર લખી લ્યો બસનો બરાબર. ઉધારો આવવો હોય તો બુકિંગ કરાવી લેજો હોય. આ કટકો જો ચોરનો ખણ કરી રહ્યો. 30 કિલોમીટર હવે બાકી છે અને બધું પંચર પડ્યું એટલે હવે કલાક બીજો બગડી જાય. વાતો નહીં હેડો કોઈ વાતો નહીં. આ જો પાણી જાય કેવું જાય ભમાઈને. તો ગાઈસ ઉતરી ગયા બસમાંથી હેઠા આવા કુંડ ઉતર્યા. કુંડ તુંગનાથ આવવું હોય ને તો તમારે સોનપ્રયાગની બસમાં બેસી જવાનું અને વચ્ચે કુંડ ઉતરી જવાનું. અને આ જો કુંડ એ અહીંથી આવા સીધો રસ્તો કેદારનાથ જાય અને આ રસ્તો જો આરે જાય એ તુંગનાથ જશે. આ સીધો એ આ ગાડી આવે ને જો એ આ કુંડ સિટી કહેવાય આવ્યું બરાબર. અને અહીંથી પ્રાઇવેટ ગાડીઓ બધી બોલેરો ને એવું ભરાય બેસી જવાનું બરાબર. હમણાં એન્ડ હોય એટલે તમને લઈ જાઉં ગાઈસ. યો કહી દો ખાલી યો. ગાઈસ યો કે યો. તો ગાઈસ અમારી બધા ઠેલા ઉપર મૂકે તો એ તો જેમ કે આગળ વરસાદ ચાલુ. હું તમને બતાવું જો આમ તારીને આવ્યું. અને આ લોકેશન જુઓ ખાલી એક જ સેકન્ડ. હા જો
ये देखो और गाइस तुंगनाथ चोपटा पहुंचे चोपटा ये देखो वरसाद चालू तो गाइस घड़ीक में वादळा आई जाए टमक टमक करता मजा आवे ठंडू एकदम वातावरण होय અને જો તો ગાઈસ ચોપતા પહોંચી ગયા અને હવે અહીંથી કાલ સવારે ટ્રેક ચાલુ કરશે પછી મળીએ બાય બાય